માં સંકલ્પ આપનાર, ગરીબોના હમદર્દ, વિકાસની દિશાઓને ખોલનાર મારા આપણા સૌના પ્રિય એવા દેશના વડાપ્રધાન માન્ય શ્રી પ્રધાન સેવક માન્ય શ્રી નરેન્દ્રભાઈને અધ્યક્ષ પ્રદર્શન કરવા માટે હું વિનંતી કરીશ. માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. મારા મિત્ર ભાઈ શ્રી સૌજીભાઈ ના સૌ પરિવારજનો, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, નીતિનભાઈ, આનંદીબેન, ઉપસ્થિત સર્વે મહાનુભાવો, આ સુરતની ધરતી છે જેણે વર્ષો પહેલા મોરારજીભાઈ દેસાઈ દેશના પ્રધાનમંત્રી તરીકે આપ્યા હતા. એ ધરતીમાંથી દેશના આર્થિક વિકાસનું સપનું શ્રીમાન મોરારજીભાઈ દેસાઈએ જોયું હતું. આજે મોરારજીભાઈનો આત્મા જ્યાં હશે ત્યાં સુરતનો વિકાસ, દેશની આર્થિક નીતિઓ, દેશના આર્થિક વિકાસની દિશા મોરારજીભાઈને સૌથી વધારે સંતોષ આપતી હતી. સરદાર વલ્લભભાઈએ હિન્દુસ્તાનની રાજનીતિની દિશા બદલી નાખી. આઝાદ હિન્દુસ્તાનમાં ભારત કેવો હોય એનું સ્પષ્ટ વિઝન કોઈ એક મહાપુરુષ પાસે હતું. તે મહાપુરુષનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ. લાંબુ જીવ્યા નહીં, પણ એટલા અલ્પ કાળમાં એમણે જે દેશના નકશાને અંકિત કરી દીધો, જેના કારણે આજે આપણે સૌ આન બાન શાન સાથે જીવી શકીએ છીએ. સ્વ પુરુષાર્થથી, એન્ટરપ્રિનરશિપ દ્વારા વિકાસની ઊંચાઈઓને કેવી રીતે પાર કરી શકાય છે એ સવજીભાઈના પરિવારે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એનાથી જોઈ શકાય છે. ઘણાને એમ લાગતું હશે કે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી છે માટે અહીં બોલાયા છે. કોઈ આવા બ્રહ્મા રહેતા નહીં. હકીકતે મેં સવજીભાઈને વર્ષો પહેલા એમના ગામ જવા માટેનું નિમંત્રણ સ્વીકાર કર્યું. દુધાળા. અને મેં બંને નક્કી કર્યું હતું કે ગામડે જઈને બાના હાથના રોટલા ખાઈશું. પણ કોઈ કારણસર હું મુખ્યમંત્રી રહ્યો પણ કરી ના શક્યો. મારા મનમાં એક વસવસો હતો, એક રહી જતો હતો કે મેં સવજીભાઈને અન્યાય કર્યો છે. અને સવજીભાઈ બી એવા ઉદાર
કે મારી જોડે ઝઘડો ન કરે. પ્રેમના કારણે યાદ કરાવવાનું ભૂલે નહીં. બીજું કઈ નહીં, બા યાદ કરતા હતા આટલું જ કે પાના રોટલા ખાવા આવવાનું છે. એ મિત્રતા અને મેં સબજીભાઈને મારી આંખો સામે મોટા થતા જોયા. તમને થતું હશે આ બધું? ના. હજારો કરોડ નું એક્સપોર્ટ? ના. મોટા એટલે મનના મોટા થતા ગયા. અને એના જ કારણે હું આખા ધોળકિયા પરિવારનો કોઈ સારો અવસર હોય ને લગભગ મારો પ્રયત્ન હોય કે હું જઈ આવું. આજે ફરી મને અવસર મળ્યો આવવાનો. ખૂબ મોટું કામ કર્યું છે, પણ હવે દેશની સુરત પાસે કઈ અપેક્ષા છે? હોય કે ના હોય? હોય કે ના હોય? ડાયમંડમાં આપણે ડાયમંડ બની ગયા, પણ હવે આપણે જેમ્સ એન્ડ જ્વેલરીમાં દુનિયામાં નંબર 1 થવું છે. અને માત્ર મેડ ઇન ઇન્ડિયા જ્વેલરી નહીં, ડિઝાઇન ઇન ઇન્ડિયા જ્વેલરી મારે દુનિયાને બતાવી. આપણે ત્યાં સદીઓથી હસ્ત કારીગરી દ્વારા જે જ્વેલરીના કામ થયેલા છે, એમાં સિઝનનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વરસાદની સિઝન હોય તો કેવી જ્વેલરી હોય, ધોમ ધકતો તાપ હોય તો કેવી જ્વેલરી હોય, સવારમાં પહેરવા જેવી જ્વેલરી કઈ હોય, સાંજે પહેરવાની કઈ હોય, શિવજીને કઈ પહેરાય ને ગણપતિને કઈ પહેરાવાય, રુક્ષ્મણીની કઈ હોય ને પાર્વતીજીની કઈ હોય, દરેકમાં ફરક છે. જે દેશના પૂર્વજોએ જ્વેલરીના ડિઝાઇનમાં આટલું અદ્ભુત કામ કર્યું હોય, વિશ્વને ભારતની મૂળભૂત ડિઝાઇન, અર્વાચીન ડિઝાઇન, એનું ઘેલું લગાડી શકાય. અને આજે આવા કુશળ લોકોની વચ્ચે હું ઉભો છું ત્યારે, અને બધા કુશળ લોકો છે, એમનામાં કૌશલ્ય છે. એ લોકો માત્ર પરસેવો પાડે છે એવું નહીં, એક એક હીરો તૈયાર કરવામાં પોતાનો પ્રેમ રેડતા હોય. અને દુનિયા પાસે પ્રેમથી અભિષિક્ત હીરો જ્યારે દુનિયાનો કોઈ વ્યક્તિના શરીર પર ધારણ કરે છે ને, ત્યારે એનામાં પણ પ્રેમ પ્રસ્ફુરિત થતો હોય છે. આ કામ આ સુરતની ધરતીમાં થાય છે, આ કોમ્પ્લેક્સમાં થાય છે. અને તેથી સુરત બીડું ઉઠાવે, સબજીભાઈનું પરિવાર એનું નેતૃત્વ કરે, ભારત સરકાર પાસેથી જે મદદ જોઈતી હોય હુકમ કરે. પણ ભારતની ડિઝાઇન થયેલી, ભારતમાં બનેલી જ્વેલરી એનું વિશ્વને ઘેલું લાગે. અને અત્યારે માર્કેટમાં કન્ઝ્યુમર ડ્રીવન પ્રોડક્ટ આવે છે. મારે ભારતની જે પ્રોડક્ટની તાકાત છે,
કન્ઝ્યુમરને આકર્ષવા માટે મજબૂર કરે એવી પ્રોડક્ટ તરફ લઈ જવું છે. આપણે બીડું ઉઠાવીએ, હીરા બહુ કાપ્યા, બહુ ઘસ્યા. હવે આપણે જ્વેલરીની બાબતમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરીએ અને સવજીભાઈની ટીમ એ દિશામાં કામ કરી રહી છે. પરંતુ સમગ્ર ગુજરાત આનું નેતૃત્વ કરે, દેશ એનું નેતૃત્વ કરે અને સમગ્ર વિશ્વના આ બજારમાં આપણે આપણી તાકાત ઊભી કરીએ એવી મારી આપ સૌને શુભકામનાઓ છે. આજે મને પરિવારના સૌને મળવાનું થયું, બાના આશીર્વાદ લેવાનો અવસર મળ્યો. મને આજે 3 પેઢીને એક સાથે ઘણા સમય પછી મળવાનું થયું. મારા માટે આનંદનો વિષય છે. ઘણા લોકોને થતું હશે કે આ મોદી સાહેબ સવારથી નીકળ્યા છે, થાકતા નથી, આ કુટુંબને મળવું એટલે થાક ઉતરી જાય. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈઓ. ભારત માતા કી, ભારત માતા કી.